કોટેશ્વર મંદિર. કોટેશ્વર મંદિર પાછળ સ્વર આવે એટલે સમજી લેવાનું કે કોનું હશે, દેવાદિદેવ મહાદેવનું હશે. તો કોટેશ્વર મંદિર ક્યાં આવેલું છે, કચ્છની અંદર આવેલું છે. આ તો ફેમસ છે, બધાને ખબર હશે. ઓકે, તો કોટેશ્વર મંદિર જે દરિયા કિનારે આવેલું છે, કચ્છની અંદર આવેલું છે. કેવું દેખાય છે, સરસ મજાનું દેખાય છે. અહીંયા તમે જોવો છો બાજુમાં દરિયો છે અને કહેવાય છે કે ત્યાંથી આ જે જગ્યાએ છે રાત્રે તમે જાઓ તો ત્યાંથી પાકિસ્તાનની લાઇટો પણ દેખાય છે. તો કોટેશ્વર ક્યાં આવેલું છે, તો એક્ઝેક્ટ હું તમને કહું, જો લોકેશન બતાવું આ રીતના, તો આ જે ભાગ છે આ રીતના, ઓકે, આ રીતના જે ભાગ છે, તો આ કચ્છની અંદર, આ કચ્છ છે, આ કચ્છનો અખાત છે, તો કચ્છની અંદર છે કે અહીંયા આવેલું છે. ક્યાં આવેલું છે, અહીંયા. ઓકે, તો આ જગ્યાએ તમને કોટેશ્વર જોવા મળશે, જે સિર ક્રીક છે ને, સિર ક્રીકની નજીક જ છે એવું કહી શકો. તો કચ્છ જિલ્લાના પશ્ચિમમાં કોરી ક્રીક, જેને આપણે પછી છેલ્લો ખૂણો હોય એને સિર ક્રીક કહીએ છીએ. તો કોરી ક્રીકના મુખ પાસે કોટેશ્વર ગામે પ્રાચીન શિવ મંદિર આવેલું છે. કોટેશ્વરનો શાબ્દિક અર્થ શું થાય છે, એટલે કે કોટેશ્વરનો જો તમારે અર્થ કાઢવો હોય તો એનો મતલબ એવો થાય છે 10 કરોડ દેવતાઓ. શું થાય છે, 10 કરોડ દેવતાઓ. હવે આ જે મંદિર છે ને, એનો જે ઇતિહાસ છે એ રાવણ સાથે સંકળાયેલો છે. હમણાં વાર્તા કહું છું તમને. ભૂતકાળમાં ભરતીની ખાડીઓ દ્વારા મંદિર લગભગ સંપૂર્ણપણે મુખ્ય ભૂમિભાગથી કપાઈ ગયું હતું, પરંતુ હવે અત્યારે રસ્તા બનાવી દેવામાં આવે છે, એટલે કે તમે ઇઝીલી ગાડી લઈને પણ તમે આ જે કોટેશ્વર મંદિર છે એની મુલાકાતે જઈ શકો છો. આ ઇમેજ તમે જોશો તો આ કોટેશ્વર મંદિરના અંદરની ઇમેજ છે. તો એની અંદર તમે જોઈશો કે અહીંયા શિવલિંગ છે, અહીંયા સરસ મજાની મૂર્તિ બનાવવામાં આવી છે શંકર ભગવાનની, અહીંયા બીજા દેવી દેવતાઓના ગોખલા પણ તમને જોવા મળશે. આગળ વાત કરીએ, આ સ્થળને સૌથી પહેલા એનો જે ઉલ્લેખ છે એ ચીની પ્રવાસી, આ યાદ રાખજો, યુએન સાંગ, બધાને ખબર જ છે, વલ્લભીની મુલાકાતે આવ્યા હતા. તો આ સ્થળનો જે સૌથી પહેલો ઉલ્લેખ છે એ ચીની યાત્રી આવ્યા હતા યુએન સાંગ, એમના લખાણોની અંદર પણ જોવા મળે છે. યુએન સાંગે તેનો ઉલ્લેખ કચ્છની સિંધુ નદી, પહેલા તમને ખબર જ હોય કે સિંધુ નદી છે આપણા ગુજરાતની અંદર છે કે એનું મુખ છે ત્યાં વસતી હતી, પરંતુ ભૂકંપના કારણે પછી રસ્તો બદલાઈ ગયો, હવે કરાચી બંદરે એનો અંત થાય છે. સિંધુ નદી અને મહાન મહાસાગરની નજીક દેશની પશ્ચિમ સરહદ ઉપર સ્થિત, એ વખતે એમને કોટેશ્વર નતું લખ્યું, એમને એમની પુસ્તકની અંદર આ મંદિરનું નામ શું લખ્યું હતું, તો કિસ્સી સિફાલો એમની ભાષામાં લખ્યું હતું, કિસ્સી સિફાલો. તો આ યાદ રાખજો, કિસ્સી સિફાલો એટલે શું, આપણું કોટેશ્વર મંદિર. ઓકે, હવે આ કોટેશ્વર મંદિરનો ઇતિહાસ શું છે એ સમજો. તો આ મંદિર એવું કહેવામાં આવે છે કે રાવણ સાથે સંકળાયેલું છે. હવે સ્ટોરી કંઈક આવી છે કે રાવણની માતા એમની ઈચ્છા થાય છે કે આપણે આ નગરીની અંદર, એટલે કે જે લંકા છે, આ લંકા નગરીની અંદર આપણે શિવલિંગની સ્થાપના કરીએ. તો એ જે રૂમ હોય છે એમાં બધું સજાડીને બેસે છે અને રાવણને કહે છે કે ભાઈ આપણે અહીંયા શિવલિંગની સ્થાપના કરવાની છે, તમે મહાદેવને પ્રસન્ન કરો અને મહાદેવ પાસેથી એમના જ્યોતિ રૂપનું તમે જે શિવલિંગ છે એ અહીંયા લઈને આવો અને એની સ્થાપના કરો. તો રાવણ છે પહોંચી જાય છે મહાદેવ પાસે અને મહાદેવ પાસે એ ભક્તિ કરે છે અને તપ કરે છે અને શિવજી છે એ પ્રસન્ન થઈ જાય છે અને શિવલિંગ છે એ શિવલિંગ એમને આપે છે. તમે જોશો ઇમેજ તો આ શિવલિંગ છે, ઓકે, મોટું હતું પરંતુ ઇમેજ મને આવી મળી. તો આ રાવણ છે, આ રાવણને શંકર ભગવાન છે એ આવું શિવલિંગ આપે છે એમને પ્રસન્ન થઈને. પરંતુ શંકર ભગવાન એમને એવું કહે છે કે જે જગ્યાએ તું આ શિવલિંગની સ્થાપના કરીશ, મતલબ કે જે જગ્યાએ તું આ શિવલિંગને જમીન ઉપર મૂકીશ એ જગ્યાએ આની સ્થાપના થઈ જશે. તો તારે જમીન ઉપર નથી મૂકવાનું, સીધું ક્યાં લઈ જવાનું છે, લંકા લઈ જવાનું છે અને લંકાની અંદર જે જગ્યાએ તમારે આ શિવલિંગની સ્થાપના કરવાની છે એ જગ્યાએ તમારે મૂકવાનો રહેશે. ક્લિયર? જો વચ્ચે ક્યાંક મૂક્યું તો સમજી લો કે ત્યાં જ એની સ્થાપના થઈ જશે, એના પછી તું હલાઈ નહીં શકીશ. ક્લિયર? તો આવું કહીને રાવણ છે એ રવાના થઈ જાય છે. હવે જો બધાની ઈચ્છા હતી, દેવોની પણ ઈચ્છા હતી કે આ જે શિવલિંગ છે એની સ્થાપના લંકાની અંદર ના થાય, કારણ કે તમને ખબર જ છે કે ભાઈ ભવિષ્યની અંદર રામ ભગવાન છે એ આક્રમણ કરવાના છે લંકા ઉપર અને એ જગ્યાએ જો મહાદેવ હશે, ખુદ મહાદેવ જ્યોતિ સ્વરૂપે હશે તો એ આક્રમણ નહીં કરી શકે. ક્લિયર? તો એ પ્રભાવ હશે એમનો. તો તમે જોશો તો રસ્તામાં શું થાય છે, તો ગણેશજી છે એ ગણેશજી આ રીતના એક ગોવાળિયાનો વેશ ધારણ કરીને આવે છે અને ગાયો ચરાવતા હોય છે. અને એકચ્યુઅલી એવું થાય છે કે એ વખતે આ જે સાંજ છે એ આથમતી હોય છે. તમે જોઈ શકો છો કે સૂરજ છે એ આથમતો હોય છે, એટલે કે સાંજ થતી હોય છે. હવે રાવણનો એવો નિયમ હોય છે કે ભાઈ પૃથ્વી આમની આમ ના થઈ જાય, પરંતુ મારે બે ટાઈમ એટલે કે સવાર અને સાંજે શું કરવાનું હોય છે કે મારે પૂજા કરવાની હોય છે. આ એનો નિયમ હોય છે, ગમે તે થાય મારે પૂજા તો કરવાની છે. તો સાંજ પડી જાય છે, આ સાંજ જોવે છે એટલે
એના હાથમાં શિવલિંગ હોય છે અને રાવણને એવું થાય છે કે મારો પૂજાનો ટાઈમ થઈ ગયો છે, ગમે તે થાય મારે પૂજા તો કરવી પડશે. તો રાવણ શું કરે છે, તો બાજુમાં આ જે ગણેશજી છે એ ગોવાળિયા સ્વરૂપે અહીંયા આવ્યા હોય છે. તો એમના હાથમાં કહે છે કે આ થોડી વાર તું પકડી રાખ. ઓકે, રાવણ કહે છે ગોવાળિયાને કે ભાઈ તું થોડી વાર આ શિવલિંગને પકડી રાખ, તું ફટાફટ બાજુમાં નદી છે, સોરી દરિયો છે, આ દરિયાની અંદર પૂજા કરીને ફટાફટ આવી જાઉં છું. ક્લિયર? તો શું કરે છે, તો ગણેશજી છે એમને તો ખબર જ હતી શું કરવાનું હોય છે. તો ગણેશજી શું કરે છે, એ શિવલિંગને જમીન ઉપર મૂકી દે છે અને એ જ જગ્યાએ દરિયાના કિનારે શિવલિંગની સ્થાપના થઈ જાય છે, જે આજે કોટેશ્વર તરીકે ઓળખાય છે. તમને ખબર જ છે દરિયાની બાજુની અંદર જ આ કોટેશ્વર આવેલું છે. તો કોટેશ્વરની આવી કહાની છે. આનું એક ફિલ્મની અંદર આઈ થિંક વિડીયો પણ તમારે જોવો હોય તો તમને યુટ્યુબની અંદર આનો મળી જશે. ઓકે, આખી કથાનો. ઓકે, તો આ કથા છે જે મેં કથા કીધી એ અહીંયા લખેલી છે. આગળ વાત કરીએ. મંદિરના ગેટની ડાબી બાજુએ એક લખાણ દર્શાવવામાં આવ્યું છે કે વર્તમાન મંદિર 1820માં એટલે કે સંવત 1877માં બે શેઠ સુંદરજી અને જેઠા શિવજી દ્વારા બનાવવામાં આવ્યું છે. આ મંદિર કોને બનાવ્યું છે, તો શેઠ સુંદરજી અને જેઠા શિવજી નામના બે વ્યક્તિઓ દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આવું ક્યાં લખેલું છે, તમે મંદિરની અંદર એન્ટ્રી મારો તો ત્યાં ગેટની બાજુમાં જ તમને એક તકતી જોવા મળશે, ત્યાં લખેલું છે. આ મંડપમાં 3 ગુંબજ છે. તમને 3 ગુંબજ પણ જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો, આ મોટો ગુંબજ છે, આ આગળ છે ગુંબજ, અહીંયા પણ તમને ગુંબજ જોવા મળશે. તો 3 ગુંબજ છે. મધ્ય ગુંબજની નીચે એટલે કે આ મધ્ય ગુંબજ છે, આ મધ્ય ગુંબજની નીચે તમને અહીંયા કંઈક દેખાશે, એ શું છે એ જોવો. તો મધ્ય ગુંબજની નીચે કચ્છના રાવ દેસલજી દ્વારા રજૂ કરાયેલ એક વિશાળ અને સુંદર પિત્તળનો બળદ છે. શું છે? પિત્તળનો બળદ. તો આ શું છે? નંદી એટલે કે પિત્તળનો બળદ છે. પછી જમણો ગુંબજ છે. આ જમણા ગુંબજની નીચે તમને હનુમાનજીની વિશાળ પ્રતિમા જોવા મળશે અને ડાબા ગુંબજના નીચે તમને ગણપતિની પ્રતિમા જોવા મળશે. તો 3 ગુંબજ છે મહત્વના. 3 ગુંબજ નીચે કંઈક ના કંઈક આવેલું છે. જે મુખ્ય ગુંબજ છે ત્યાં તમને પિત્તળના નંદી જોવા મળશે મોટા. જમણા ગુંબજ નીચે હનુમાનજીની પ્રતિમા અને ડાબા ગુંબજ નીચે શું જોવા મળશે? ગણેશજીની પ્રતિમા જોવા મળશે. તો આ વાત થઈ ગઈ કોટેશ્વર મંદિરની. આ કોટેશ્વર મંદિર ક્યાં આવેલું છે? કચ્છની અંદર આવેલું છે. ક્યાં આવેલું છે? કચ્છની અંદર. યાદ રાખીશું, બહુ ફેમસ મંદિર છે. આઈ હોપ સો તમે ગયા જશો. ઓકે, જો તમે કચ્છ વિઝિટમાં ગયા હશો તો અહીંયા તમે ગયા જશો. ઓકે, આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.